તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના વિવિધ મોરચા દ્વારા તૈયારીઓ શરૂ। ભાજપ મહિલા મોરચા દ્વારા અમદાવાદમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું। ટાઉન હોલથી ઇન્કમ ટેક્સ સુધી વોકેથોનનું આયોજન કરાયું છે। યુવા અને પ્રથમ મતદાર હોય તેવી યુવતીઓ મોટી સંખ્યામાં આ રેલીમાં આ આયોજનમાં જોડાયા છે। હવે ગણતરીના દિવસો જ બાકી છે તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ન માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ તેના વિવિધ જે મોરચાઓ છે તેમના દ્વારા પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કાર્યક્રમ છે તે શરૂઆત કરવામાં આવ્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદથી કે જ્યાં આગળ મહિલા મોરચા દ્વારા જે વિશેષ યુવા મહિલાઓ છે તેમની સાથે એક વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે જોડાઈ છે। ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડાની આગેવાનીમાં આજે વોકેથોન છે તેનું આયોજન થઈ રહ્યું છે। સીધા તેમની સાથે વાત કરીશું। દીપિકાબેન, શું આયોજન આજે આપના દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ શું હેતુ છે આયોજનનો? ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા આયોજિત આજે નમો યુવા વોકેથોનનું આયોજન કરવામાં આવેલું છે। ખૂબ મોટી સંખ્યામાં યુવા દીકરીઓ આ વોકેથોનમાં જોડાયેલા છે। ત્યારે આજની દીકરી જે આપણા નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને ભાજપના સુશાસનમાં સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે। આજની દીકરીઓ જે ફાઇટર જેટ ઉડાડતી થઈ છે, આપણી દેશની સીમાઓને સુરક્ષિત કરતી થઈ છે અને સેનામાં પરમેનન્ટ ભરતી થઈ છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈને આગામી દિવસોમાં જંગી બહુમતીથી જીતાડવા માટે યુવા ધન પણ મેદાને ઉતર્યું છે। ત્યારે કર્ણાવતી મહાનગરના મહિલા મોરચાને અધ્યક્ષ સ્મિતાબેન જોશીને, એમની ટીમને, એમના પ્રભારી કામિનીબેન જોશીને, દરેક બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે યુવા ધન એમને મેદાને ઉતાર્યું છે અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ આગામી સમયમાં ફરી પાછા દેશના ત્રીજી વખત હેટ્રિક સાથે વડાપ્રધાન બને એમના માટે આ યુવાધન આજે મેદાને ઉતર્યું છે। ભારત માતા કી જય। ચોક્કસથી જે પ્રકારે જુદા જુદા કારણો માટે જે પ્રકારે હવે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે અને તેવા જ કાર્યક્રમો સાથે અનેક રીતે હવે યુવા જે મતદારો છે તેમના સુધી પહોંચવાનો સીધો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।